વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 12 ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ વિજ્ઞાન ઉપર આપણે ચર્ચા કરતા હતા. આગળના લેક્ચરની અંદર ફેરાડેના નિયમના આધારે આપણે દાખલાઓ છે એ ગણ્યા, બરોબર. એ જ દાખલાઓની અંદર કદાચ તમને એવું પણ પૂછે કે ભાઈ આપેલો કોષ છે એની કાર્યક્ષમતા કેટલી, મેં એના માટે તમને સૂત્ર પણ કરાવ્યા હતા. ભાઈ કોષની ક્ષમતા બરાબર નિપજોનું પ્રાયોગિક મૂલ્ય છેદમાં નિપજોનું સૈદ્ધાંતિક મૂલ્ય ગુણ્યા 100. જે તમને નિપજનું મૂલ્ય મળ્યું, જે તમને નિપજનું વજન મળ્યું છે, બરોબર, એ તમારું સૈદ્ધાંતિક વજન થયું. તમને પ્રાયોગિક મૂલ્ય છે રકમની અંદર આપેલું હોય કે ભાઈ કોષની કાર્યક્ષમતા 80% છે, તો એનું સૈદ્ધાંતિક મૂલ્ય પ્રાયોગિક મૂલ્ય ગણો, એવું પણ કે કોષની ક્ષમતા આપી દે તો તમે કેલ્ક્યુલેશન કરી શકો. એકદમ સરળ છે. પણ આપણી ટેક્સ્ટ બુકની અંદર એવા દાખલા નથી આપ્યા, તો કદાચ બાય ચાન્સ ક્યાંક તમને પૂછેલા હોય આવા MCQ ટાઈપની અંદર પણ ખાલી પૂછે કે ભાઈ કોપર સલ્ફેટનું વિદ્યુત વિભાજન કરવામાં આવ્યું ત્યારે કેથોડ ઉપર 4 ગ્રામ કોપર છે એ જમા થતો જોવા મળ્યો. જ્યારે આ 4 ગ્રામ કોપર જમા થયું ત્યારે કોષની ક્ષમતા એ 70% હતી. જો કોષની ક્ષમતા 90% હોય તો કેથોડ ઉપર જમા થતી નિપજનું પ્રમાણ કેટલું હશે, આવું પણ તમને પૂછી શકે. અને ખાસ MCQ છે એ ફેરાડેના બીજા નિયમ ઉપરથી પણ તમને પૂછવામાં આવે કે એકનું વજન આપ્યું હોય ને બીજાનું વજન તમને પૂછવામાં આવે, શ્રેણીમાં જોડેલા હોય તો આ પ્રકારે તમને ક્વેશ્ચન એ પૂછી શકે. બરાબર છે. ચાલો, એવા જ કંઈક અમુક દાખલાઓ આપણે ગણવાના બાકી છે, એ દાખલાઓની કેલ્ક્યુલેશન આપણે કરીએ. જોઈએ આપણે પ્રથમ લખાણ સંબંધિત 3.10 ની અંદર આપણે જવાનું છે. લખાણ સંબંધિત 3.10 શું કીધું? જો 0.5 એમ્પિયર પ્રવાહ ધાત્વીય તારમાંથી, જો 0.5 એમ્પિયર પ્રવાહ ધાત્વીય તારમાંથી, આછી બોલપેન હાલે છે એવું મને લાગે છે, 2 કલાક માટે વહે છે, 2 કલાક માટે વહે છે, તો તારમાંથી કેટલા ઇલેક્ટ્રોન વહી ગયા હશે? તો તારમાંથી કેટલા ઇલેક્ટ્રોન વહી ગયા હશે? ઓકે, આમાંથી આપણે એ પ્રકારે ક્વેશ્ચન છે એ પૂછવામાં આવ્યો છે. શું પૂછવામાં આવ્યું કે 0.5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ આપને આપેલો છે, એનો મતલબ એવો થયો, હું બોલપેનમાં સહાય પૂરું છું, 0.5 એમ્પિયરનો પ્રવાહ આપ્યો ધાત્વીય તારમાંથી 2 કલાક માટે. એટલે આપણે બે વસ્તુ અહીંયા આપી દીધી તમને. શું આપી દીધું? એમ્પિયર આપી દીધું, અને બીજું સાથે સાથે તમને આપી દીધું એની અંદર સમય. તો આપણે શું મળે? તો કે I આપ્યો છે, T આપ્યો છે, આપણે શું મળે? Q મળે. તો તારમાંથી કેટલા ઇલેક્ટ્રોન છે એ વહી ગયા હશે, મતલબ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો મેં તમને એના માટે સૂત્ર આપ્યું હતું, Q બરાબર NE વાળું. Q સૂત્ર આપ્યું આના ઉપરથી મેં તમને Q બરાબર NE ઉપર આધારિત સૂત્ર છે એ મેં તમને આપ્યું હતું. યાદ કરવાનો પ્રયત્ન કરો. તો પહેલા આપણે શું કરે તો કે Q બરાબર IT ઉપરથી Q ગણી લેવાય, અને પછી જો એમ્પિયર આપણે આપ્યો, આપણે લખીએ I બરાબર 0.5 એમ્પિયર, બરોબર. T બરાબર 2 કલાક આપી, આપણે સેકન્ડમાં ફેરવવાનું. આપણે નંબર ઓફ ઇલેક્ટ્રોન છે એ પૂછ્યા છે, ઇલેક્ટ્રોનની સંખ્યા. તો આપણી પાસે સૂત્ર કયું છે? તો કે આપણી પાસે સૂત્ર છે Q બરાબર Q બરાબર NE. તો N બરાબર Q upon E. પણ આપણી પાસે Q નથી, તો Q નથી તો શું કરીએ? તો કે ભાઈ Q બરાબર IT કરાય. તો I છે 0.5, એને ગુણ્યા 2, એને ગુણ્યા 60, અને એને ગુણ્યા પણ 60. એટલે 0.5 ને 2, આ 2 તો વહી જવાનું છે. 0.5 એટલે 1/2, આ 2 વહી ગયા, છાએ 36. તો આ થઈ ગયું 3600. તો અહીં લખી નાખું N બરાબર 3600 કુલમ ના છેદમાં E, એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર 1.602 × 10⁻⁹ કુલમ. N બરાબર, ઘણી વખત વિદ્યાર્થી શું કરે તો અહીંયા માઇનસ કિંમત મૂકે. અરે ભાઈ, ઇલેક્ટ્રોનનો વીજભાર માઇનસ છે, મતલબ આટલો ઓછો છે, એના બરાબર માઇનસ મૂલ્ય છે. એનું મૂલ્ય ક્યારે માઇનસ ના હોઈ શકે, એનું મૂલ્ય ક્યારે માઇનસ ના હોઈ શકે. ઇલેક્ટ્રોનનો વીજભાર એટલો છે
બરોબર. તો એ ઋણ વીજભાર ધરાવે છે એટલા માટે આપણે માઇનસ નિશાની આગળ મૂકીએ છીએ. એટલે એની જ્યારે વીજભારની માત્રા તમે જ્યારે ગણો છો, એનું પ્રમાણ જ્યારે ગણો છો, ત્યારે એ માઇનસની અંદર હોઈ શકે નહીં. કોઈની સાપેક્ષતામાં હોઈ શકે, પણ એ એકલાનું તમે લખી શકો નહીં. તો 3600 ભાગ્યા 1.602 ઇક્વલ ટુ 2247.19 2247.19 ઇન્ટુ 10⁻90. આ 3 પોઈન્ટની અંદર લઈએ તો n બરાબર 2.247 ઇન્ટુ 10⁻3 પોઈન્ટ અંદર આવ્યો 19 20 21 ને 22 ઘાત ઇલેક્ટ્રોન છે એ આ તારમાંથી વહી ગયા હશે એવું આપણે કહી શકીએ. બરોબર. તો આ ક્વેશ્ચન છે એ આપણે પૂછવામાં આવેલો હતો કે ભાઈ આટલા તાર છે, આટલા ઇલેક્ટ્રોન છે, આટલા તારમાંથી વહી ગયા હશે. ઇઝ ઇટ ક્લિયર? આ પ્રકારે પૂછે તો આ પ્રકારે આપણે આન્સર છે એને આપવાનો થાય. ઓકે. પછી બીજો ક્વેશ્ચન આપ્યો છે કે ધાતુઓ જેનું વિદ્યુત વિભાજન રીતથી નિષ્કર્ષણ થાય તેની યાદી સૂચવો. 3.11 જે તમને આપ્યો છે, ખરેખર દાખલો નથી પણ એવું આપ્યું છે કે ધાતુઓ જે વિદ્યુત વિભાજન રીતથી નિષ્કર્ષણ થાય છે, ધાતુઓ જેનું વિદ્યુત વિભાજન રીતથી નિષ્કર્ષણ થાય છે તેની યાદી બનાવો. બરોબર. તો એવી ધાતુઓની યાદી લખવાની છે જેનું વિદ્યુત વિભાજન રીતથી નિષ્કર્ષણ થાય. આપણે સોડિયમનું S વિભાગની અંદર ગણી ગયા, કાસ્ટનર કેલ્નર સેલ કોસ્ટિક સોડામાંથી. બરોબર. એલ્યુમિનિયમનું હમણાં આપણે કર્યું ચેપ્ટર નંબર 6 ની અંદર. એવી જ રીતે પોટેશિયમનું પણ થાય, કેલ્શિયમનું પણ થાય. આ બધી ધાતુઓનું વિદ્યુત વિભાજન છે એ રીતથી ધાતુઓ છે આપણે બનાવી અથવા તો નિષ્કર્ષિત કરી શકીએ, મતલબ મેળવી શકીએ. ઓકે. ત્યાર પછી સિમ્પલ દાખલાઓ હવે છે આપણી પાસે. બહુ કાંઈ અઘરા દાખલાઓ છે નહીં. હતા અઘરા દાખલા એ કરી ગયા. લખાણ સંબંધિતમાં .12 એકદમ સિમ્પલ છે. રિએક્શન આપી Cr2O7 માઇનસ +14H +6 ઇલેક્ટ્રોન થી 2Cr3 +7H2O. પ્રક્રિયાને ધ્યાનમાં લો. પ્રક્રિયાને ધ્યાનમાં લો. હાલો લીધું. 1 મોલ Cr2O7 2- નું રિડક્શન કરવા માટે વિદ્યુતનો કેટલો જથ્થો ઇલેક્ટ્રોનના પર્યાયમાં જરૂરી પડશે અથવા તો જરૂર પડશે. તમારી બુકમાં જરૂરી પડશે એવું લખ્યું છે, બાકી જરૂર પડશે બંને એક વસ્તુ થશે. ચાલો, આવું આપને પૂછવામાં આવેલું છે કે એક રિએક્શન આપી છે આપને Cr2O7 14H+ થી. આ પ્રકારની એક રિએક્શન છે. આ પ્રક્રિયાને ધ્યાનમાં લો. લીધી. ત્યાર પછી તો કે 1 મોલ Cr2O7 2- નું રિડક્શન કરવા માટે વિદ્યુતનો કેટલો જથ્થો જોઈએ? 1 મોલ Cr2O7 માટે કેટલા જોઈએ છે? તો કે 6 મોલ ઇલેક્ટ્રોન. એટલે શું થયું? તો કે 6 ફેરાડે થયા. કેટલા થયા? 6 ફેરાડે થયા. તો વિદ્યુતનો કેટલો? વિદ્યુતનો જથ્થો એટલે Q. વિદ્યુતનો જથ્થો એટલે Q, કુલમ આપણે માપવાનો છે. તો અહીંયા લખીએ આપણે કે ભાઈ 6 ફેરાડે એ 1 મોલ Cr2O7 2- છે. 6 ફેરાડે છે. બરોબર છે. તો આપણે આ જે 6 ફેરાડે છે આપણે 1 મોલ માટે જ પૂછ્યું છે. તો 6 ફેરાડે છે એને આપણે શેની અંદર ફેરવવાના છે? તો કે આપણે એને ફેરવવાના છે Q ની અંદર. તો આપણે ખબર છે Q એટલે શું થાય? તો કે ભાઈ ફેરાડેમાંથી Q માં આપણે જવું હોય તો શું કરવું પડે? તો કે = 6 × 96 500
કુલમ. આ તમને જે મળે એ વિદ્યુતનો જથ્થો મળે. સમજમાં આવે છે આખી વસ્તુ? અથવા તો તમે એમ લખી શકો કે ભાઈ 1 મોલે 6 ફેરાડે જોઈએ છે, બરોબર. 6 ફેરાડે એટલે કેટલા? તો કે ભાઈ 6 ફેરાડે એટલે તો કે 96,500 કુલમ. તો એ કેલ્ક્યુલેશન તમે કરી નાખો. 6 × 96,500 57,9,000 આવું આપ્યું છે. 57,900 કુલમ, બરોબર. વિદ્યુતનો જથ્થો આટલો આપણે જોઈએ. આ ફેરાડેની અંદર આપ્યો છે. આપણે એને કુલમના સંદર્ભમાં લેવાનો છે. 1 મોલે જ ગણવાનો છે. અહીંયા પણ આપણે કીધું જ છે 1 મોલે છે, બરોબર. તો આને 1, 2, 3, 4 ને 5, તો આને આવું લખી શકો તમે 5.79 × 10⁵ કુલમ. આટલો તમારે વિદ્યુતનો જથ્થો છે એ જોઈએ. બસ બીજું કંઈ નથી ભાઈ. 6 ફેરાડે છે તો 6 × 96,500 કરી નાખો. વાર્તા પૂરી થઈ ગઈ. જવાબ તમને મળી ગયો. આમાં કાંઈ એટલું બધું અઘરું છે નહીં, બરોબર. એકદમ સિમ્પલ 1 માર્કનો MCQ છે. ચલો, આવા દાખલા તમને સ્વાધ્યાયની અંદર પણ આપવામાં આવેલા છે. જો સ્વાધ્યાયની અંદર આપ્યો છે આવો જ દાખલો છે. સ્વાધ્યાયમાં 3.12, 3.13 ને 3.14 આવા જ પ્રશ્નો છે. સ્વાધ્યાયમાં 3.12 શું કીધું? નીચેનાના રિડક્શન માટે કેટલો વિદ્યુત ભાર જોઈએ? નીચેનાના રિડક્શન માટે કેટલો વિદ્યુત ભાર જોઈએ? એમાંથી પહેલું આપ્યું છે 1 મોલ Al3+ માંથી Al, 1 મોલ Al3+ માંથી Al. બીજું આપ્યું છે 1 મોલ Cu2+ માંથી Cu. નંબર 3 1 મોલ MnO4- માંથી Mn2+, 1 મોલ MnO4- માંથી Mn2+, બરાબર. આવા પ્રકારનો ક્વેશ્ચન છે એ આપણને પૂછવામાં આવેલો છે. ઓકે, બાકીની વાત પછી આપણે દાખલા જોઈશું. પહેલા દાખલાને જોઈ લઈએ. આપણને એવું કીધું કે રિડક્શન માટે કેટલો વિદ્યુતનો જથ્થો અથવા સોરી વિદ્યુત ભાર કે વિદ્યુત જથ્થો બેમાંથી એક આપણે પૂછ્યું કેટલો જોઈએ. હવે અહીંયા તમે જો Al3+ માંથી Al માં જાઓ તો શું થાય? તમને સીધું દેખાય છે કે 3+ માંથી 3 માં અહીંયા Al માં તમે જાઓ તો તમારે 3 ઇલેક્ટ્રોન જોઈએ. મતલબ 3 ઇલેક્ટ્રોન એટલે 3 ફેરાડે, તો કે 3 × 96,500 કુલમ થાય. ખબર પડે છે આખી વસ્તુ. અહીંયા Cu2+ માંથી Cu એટલે 2 ઇલેક્ટ્રોનનો ચેન્જ થયો. 2 ઇલેક્ટ્રોન એટલે 2 ફેરાડે, તો કે 2 × 96,500. અહીંયા તમે ખબર ના પડે તો ઓક્સિડેશન આંક ગણો. આનો થાય +7. અહીંયા આપ્યો છે +2. કેટલાનો ચેન્જ આવ્યો? તો કે 5 નો. તો કે અહીંયા લખો 5 × 96,500 કુલમ. આ દરેકની અંદર કુલમ. વિદ્યુત ભાર કીધું એટલે આપણે શું લખવું પડે? એની અંદર કુલમ છે એ લખવું પડે. ઇઝ ઇટ ક્લિયર? એકદમ સરળ અને સિમ્પલ દાખલાઓ છે આપણે આપવામાં આવેલા છે. ત્યાર પછી આપ્યું છે કે નીચેનાના ઉત્પાદન માટે સ્વાધ્યાયમાં 3.13 એમાં એવું કીધું નીચેનાના ઉત્પાદન માટે એવું કીધું. ઉત્પાદનમાં નહીં પણ ઉત્પાદન માટે ફેરાડેના પર્યાયમાં કેટલી વિદ્યુતની જરૂર પડશે? કેટલી વિદ્યુતની જરૂર પડશે? એમાંથી પહેલું શું કીધું? પીગલિત કીધું છે. સમજો, CaCl2 માંથી 20 ગ્રામ કેલ્શિયમ. બીજું કીધું છે આપણે પીગલિત Al2O3 માંથી 40 ગ્રામ એલ્યુમિનિયમ. આપણને એવું કીધું કે આનું તમે વિદ્યુત વિભાજન કરો, બરોબર, તો ફેરાડેના પર્યાયમાં કેટલી વિદ્યુતની જરૂર પડે? બરોબર. ફેરાડેના પર્યાયમાં તમારે ફેરાડેમાં ગોતો તો પણ ચાલે. અને પછી તમે માનો કે એમાંથી
કુલમની અંદર ચેન્જ કરી દો તો પણ ચાલે, બંનેની અંદર ચાલશે. આપણે કીધું છે ફેરાડેના પર્યાયમાં, તો તમે ફેરાડેની અંદર ગોતો તો ચાલશે, એમાં કંઈ ખોટું નથી. પિગલિત કેલ્શિયમ ક્લોરાઇડનું વિદ્યુત વિભાજન કરવાનું કીધું આપણે, તો સીધી વાત છે કે 20 ગ્રામ કેલ્શિયમ તમને મળે છે. હવે CaCl2 માંથી તમારે કેલ્શિયમની અંદર જવું છે. હું ફર્સ્ટ ક્વેશ્ચન ઉપર વાત કરું છું તમને, તો આનો મતલબ એમ છે કે CaCl2 માં Ca2+ છે, એ 2 ઇલેક્ટ્રોનથી Ca આવું થયું, બરોબર છે. તો હવે સીધી વાત થઈ ગઈ, અહીંયા શું થઈ ગઈ ભાઈ, 2 ફેરાડેએ 1 મોલ કેલ્શિયમ મળે છે. કેટલું મળે છે? 1 મોલ. હવે 1 મોલ એટલે કેટલું? તો કે 1 મોલ એટલે એના આણ્વીય દળ જેટલું. કેલ્શિયમનું આણ્વીય દળ કેટલું? તો કે કેલ્શિયમનો નંબર 20, આણ્વીય દળ એનું કેટલું? 40 મળે છે. એટલે કે આમ લખાય કે એટલે કે 2 ફેરાડેએ 40 ગ્રામ કેલ્શિયમ, તો 20 ગ્રામ કેલ્શિયમે કેટલા ફેરાડે જોઈએ? તો તમને જવાબ મળે 1 ફેરાડે જોઈએ. કેટલા ફેરાડે જોઈએ તમારે? 1 ફેરાડે જોઈએ. સીધી ને સિમ્પલ કેલ્ક્યુલેશન છે. અને અથવા કદાચ તમારે કુલમના સંદર્ભની અંદર લખવું હોય તો 1 × 96,500 કુલમ. આ પહેલું કેલ્ક્યુલેશન છે એ થયું. સેકન્ડ વન ઉપર આપણે વાત કરી કે નંબર 2 ની અંદર આપણે એવું કીધું કે Al2O3 માંથી Al, એટલે અહીં તમને ખબર પડે કે અહીંયા Al છે એ આ પ્રકારે રિએક્શન થાય કે Al3++ 3 ઇલેક્ટ્રોનથી Al. તો અહીંયા પણ એ જ લખાય કે 3 ફેરાડેએ 1 મોલ એલ્યુમિનિયમ, એટલે કે 1 મોલ એલ્યુમિનિયમ એટલે કેટલું વજન? એના આણ્વીય દળ જેટલું. એટલે અહીંયા લખીએ આપણે કે 3 ફેરાડેએ 27 ગ્રામ એલ્યુમિનિયમ, તો 40 ગ્રામ એલ્યુમિનિયમે કેટલા ફેરાડે? તો ઇક્વલ ટુ 40 × 3 ભાગ્યા 27 ઇક્વલ ટુ 40 × 3 ભાગ્યા 27. તમને મળશે 4.44 ફેરાડે. શું મળશે? 4.44 ફેરાડે. અને તમારે કુલમમાં જોતા હોય તો શું કરજો કે 4.44 × 96,500 કુલમ, જે મળશે એ તમારો જવાબ. ઇઝ ઇટ ક્લિયર? આ પ્રકારે MCQ છે તમને પૂછવામાં આવે. એક માર્ક્સની અંદર આ બધા પ્રશ્નો છે એ એક માર્ક્સના MCQ છે, એ તમને આવી રીતે કેલ્ક્યુલેટ કરીને પૂછે કે આટલું જોતું હોય તો આટલું આપને મળે છે. તો કીધું કે પિગલિત CaCl2 માંથી કીધું પિગલિત કીધું છે એટલે અહીંયા પાણીનું વિદ્યુત વિભાજન થશે, એ કોઈ સંદર્ભ લેવાનો છે જ નહીં. પિગલિત એટલે કેલ્શિયમ ક્લોરાઇડ છે એ સોલિડમાંથી એને લિક્વિડ બનાવેલું છે. Al2O3 છે એને સોલિડમાંથી લિક્વિડ બનાવેલું છે. એટલે આપણે એ કોઈ પ્રશ્ન છે. અને આમ પણ આપણે કીધું 40 ગ્રામ એલ્યુમિનિયમ, 20 ગ્રામ કેલ્શિયમ, તો આમાંથી એ જ મળે છે. તો બીજો કોઈ વિચારવાની આપણા સંદર્ભની અંદર વાત આવતી નથી. ઓકે, ચાલો આવો જે MCQ છે બીજો, એના ઉપર આપણે જઈએ. આ ભાગ હું કાઢતો જાઉં છું અહીંથી. આને પણ કાઢી નાખું છું, એટલે સાથે સાથે બીજો એક પ્રશ્ન છે નાનો એવો, એ પણ આની અંદર એડ થઈ જાય અથવા તો સમાઈ જાય. ચાલો, સ્વાધ્યાયની અંદર 3.14 છે. એની અંદર એવું કીધું, નીચેના ઉત્પાદન માટે ઓક્સિડેશન પર્યાયમાં કેટલી વિદ્યુતની જરૂર પડશે? કેટલી વિદ્યુતની જરૂર પડશે? બરાબર. 2 ક્વેશ્ચન એની અંદરથી આપેલા છે આપને. નંબર 1, 1 મોલ H2O માંથી O2 અને બીજું આપ્યું છે 1 મોલ FeO માંથી Fe2O3. 1 મોલ FeO માંથી
Fe2O3 આવું આપણને પૂછેલું છે. હવે અહીંયા ઓક્સિડેશનની પ્રક્રિયા થાય છે એટલે ઓક્સિડેશનના પર્યાયની અંદર આપણે કીધું એમાં કાંઈ બહુ મોટી વાત નથી, બરોબર. H2O માંથી O2 બે રીતે ગણાય. તમે અહીંયા ગણી લો ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2, અહીંયા ગણી લો 0. એટલે કેટલા ઇલેક્ટ્રોનનો ચેન્જ થાય છે? તો કે 2 ઇલેક્ટ્રોનનો ચેન્જ થાય છે. તમે સીધું અહીંયા લખી શકો કે 2 ફેરાડે ઇક્વલ ટુ તમે આમ લખી શકો કે 2 × 96 કુલમ, વાર્તા પૂરી, બરાબર. અથવા તો તમારી પાસે રિએક્શન છે, મેં તમને શીખવાડ્યું છે કે H2O માં તમારે O2 બનાવવું છે, ઓક્સિડેશનના સંદર્ભની અંદર છે, એક જ મોલ H2O લેવાનું છે, તો તમારે અહીંયા 1/2 લખવું પડે, વત્તા 2H+ અને વત્તા 2 ઇલેક્ટ્રોન, વાર્તા પૂરી. અહીંયા પણ દેખાય તમને 2 ફેરાડે થાય છે, બરોબર. એવી રીતે તમારે અહીંયા જોવું હોય FeO માંથી Fe2O3 છે, બરાબર છે. તો અહીંયા FeO છે એનો ઓક્સિડેશન આંક અહીંયા જોઈ લો કે અહીંયા તમારી પાસે +2 ને અહીંયા Fe છે એનો ઓક્સિડેશન આંક +3. અમુક ઓક્સિજન બેમાં હરખો જ છે, બરાબર. એટલે અહીંયા +2 છે, અહીંયા +3 છે, એટલે 1 ફેરાડે અથવા તો કહેવાય 96500 કુલમ. તો અહીંયા પણ એ જ પ્રકારે રિએક્શન તમે લખી શકો કે FeO છે એમાંથી તમારે જવું છે Fe2O3 ની અંદર જવું છે. અહીંયા એક જ મોલ લેવાનું છે, અહીંયા 2 છે, તમારે કરવું પડે 1/2. તો અહીંયા પણ તમને એક ઇલેક્ટ્રોનનો ચેન્જ છે એ જોવા મળે, બરાબર છે. ઓકે, ચાલો આ પ્રમાણે તમારે કેલ્ક્યુલેશન છે એ કરવાની હતી. એકદમ સિમ્પલ વાતો છે, નાની નાની, એ આપવામાં આવેલી હતી અથવા તો પૂછવામાં આવેલી હતી. એક એવો જ ક્વેશ્ચન જે છે આપને આપેલો છે સ્વાધ્યાયમાં, છેલ્લો ક્વેશ્ચન છે સ્વાધ્યાયની અંદર. હવે લગભગ મારા ખ્યાલથી કંઈ નથી આવતા કે બાકી રહેતા નથી, જે કાંઈ છે એમ બાકી બધા આપણે કેલ્ક્યુલેટ કર્યા. નીચેનામાંથી દરેક વિદ્યુત વિભાજનમાં નિપજ માટે પાક કથન કરો. નીચેનામાંથી દરેક વિદ્યુત વિભાજનમાં નિપજ માટે પાક કથન કરો એવું આપ્યું છે આપણે. એની અંદર પહેલું આપ્યું છે આપણે AgNO3 નું જલીય દ્રાવણ સિલ્વર વિદ્યુત ધ્રુવો સાથે. AgNO3 નું જલીય દ્રાવણ સિલ્વર વિદ્યુત ધ્રુવો સાથે. નંબર 2 આપ્યું છે AgNO3 નું જલીય દ્રાવણ પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ સાથે. નંબર 3 આપ્યું છે H2SO4 નું મંદ દ્રાવણ પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ સાથે, બરોબર. અને CuCl2 નું નંબર 4 CuCl2 નું જલીય દ્રાવણ પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ સાથે. તો શું નિપજો મળશે એનું પાક કથન કરવાનું છે, મતલબ આપણે કહેવાનું છે અંદાજિત, એક્ઝેક્ટલી કદાચ ન કહી શકીએ પણ અંદાજિત આપણે કહેવાનું છે કે શું નિપજ મળશે. મેં તમને સમજાવ્યું છે જ્યારે ત્યારે 7 કે 8 પદાર્થની નિપજ છે એ સમજાવી હતી કે આ પ્રમાણે નિપજ છે એ તમને મળે. ઓકે, 4 બાબતો ઉપર ધ્યાન રાખવાની હતી આપણે. વિદ્યુત વિભાજ્યની પ્રકૃતિ, મતલબ વિદ્યુત વિભાજ્ય કોણ છે, વિદ્યુત ધ્રુવોનો સ્વભાવ કયો છે, સક્રિય વિદ્યુત ધ્રુવ છે કે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે, કોષની અંદર રહેલી ઓક્સિડેશન રિડક્શન કરતા સ્પીસીસ ની સાંદ્રતા અને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું મૂલ્ય. આ 4 બાબતો ઉપર આપણે ધ્યાન રાખવાનું હતું. પહેલી ઉપર હું ચર્ચા કરવા જાઉં છું. નંબર 1 કે AgNO3 નું જલીય દ્રાવણ Ag વિદ્યુત ધ્રુવો સાથે. આપણે શું કરવાનું છે, સિલ્વર નાઇટ્રેટનું જલીય દ્રાવણ છે એને સિલ્વરના વિદ્યુત ધ્રુવ સાથે કરવાનું છે. તમે વિચારો આવું આપણે ક્યાં કર્યું હતું, તો કે આવું સર આપણે કોપર સલ્ફેટની અંદર કર્યું હતું કે કોપર સલ્ફેટનું વિદ્યુત વિભાજન આપણે કોપરના વિદ્યુત ધ્રુવ વડે કર્યું હતું. તો શું થયું હતું? ઓકે, ચાલો આપણે જોઈએ શું થયું હતું. એક પાત્ર આપણે લીધું હતું અથવા તો લેવાનું છે આની અંદર, એની અંદર આપણે સિલ્વર નાઇટ્રેટનું જલીય દ્રાવણ ભરવાનું છે.
શેનું જલીય દ્રાવણ ભરવાનું છે આપણે? સિલ્વર નાઇટ્રેટ. ઓકે, એની અંદર વિદ્યુત ધ્રુવ આપણે ડૂબાડવાના છે, પણ શેના વિદ્યુત ધ્રુવો ડૂબાડવાના છે? બરાબર. અહીંયા પોઝિટિવ, અહીંયા નેગેટિવ, અને તમને ખ્યાલ છે એ પ્રમાણે કે નેગેટિવ છેડો છે એ કેથોડ ઉપર નેગેટિવ, આ પોઝિટિવ છેડો છે એનોડ ઉપર પોઝિટિવ. દ્રાવણની અંદર જો વાત કરો તો અહીંયા હશે Ag+, NO3-. જલીય દ્રાવણ કીધું છે એટલે સાંદ્ર જલીય સમજવાનું, પણ અહીંયા લખીએ આપણે H+ અને અહીંયા લખીએ આપણે OH-. બરોબર. પણ આ વિદ્યુત ધ્રુવ છે એ સિલ્વરના છે, આ વિદ્યુત ધ્રુવ પણ સિલ્વરનો છે. એટલે અહીંયા જનરલી એવું હોય, અશુદ્ધ સિલ્વર હોય અને શુદ્ધ સિલ્વર હોય. જેમ કોપર સલ્ફેટની અંદર જોયું તો બસ એ જ પ્રમાણે હોય, કોઈ ચિંતા કરવાની છે ને કીધું નથી. પણ જ્યારે ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવનો ઉપયોગ થયો હોય ત્યારે જનરલી આ પ્રકારે જ થયો હોય કે અશુદ્ધમાંથી શુદ્ધ કરવું. તમે ધાતુ કર્મવિધિ વાળું ચેપ્ટર તમે જોઈ લો, દરેકની અંદર આપણે વિદ્યુત વિભાજન જો કરતા હતા છેલ્લે, તો શા માટે કરતા હતા? તો કે બસ આ જ હેતુથી કે છેલ્લે 95% જેટલું શુદ્ધિકરણ થયું હોય અને વધુ શુદ્ધિકરણ કરવું હોય તો આપણે એનું વિદ્યુત વિભાજન કરવું પડે. તો સેમ તમારે હંમેશા યાદ રાખવું, જ્યારે ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ વડે જ્યારે એનું વિદ્યુત વિભાજન થાય ત્યારે એનોડ ઉપરનો જે વિદ્યુત ધ્રુવ છે એ અશુદ્ધ હશે અને કેથોડ ઉપરનો જે હશે એ હંમેશા શુદ્ધ હશે. તો સીધે ને સિમ્પલ, હવે ક્યાંય તમારે કોઈને ગોતવા પૂછવા જવાનું છે નહીં કે એનોડ ઉપર કઈ રિએક્શન થશે અને કેથોડ ઉપર કઈ રિએક્શન થશે. એનોડ ઉપર શું થાય તો કે Ag+ છે, સો આઈ એમ સોરી ફોર ધેટ, કે જે Ag છે એ પોતે પીગળી અને Ag+ ની અંદર રૂપાંતર પામશે. અને કેથોડ ઉપરની જો તમે વાત કરો તો સેમ કેથોડ ઉપર એ જ રિએક્શન થઈ જાય વાયા ઇલેક્ટ્રોન, કે Ag+ છે ઇલેક્ટ્રોન મેળવી અને Ag ની અંદર રૂપાંતર પામશે. ભલે કેથોડ ઉપર કદાચ હાઇડ્રોજનની શક્યતા પણ છે, પણ સિલ્વર છે એનો રિડક્શન પોટેન્શિયલ 0.80 અને હાઇડ્રોજનની વાત કરો તો એનો પોટેન્શિયલ -0.83, એટલે આ એને શક્ય જ નથી. અને આમ પણ મેં તમને કીધું એ પ્રમાણે કે જ્યારે ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ હોય ત્યારે તમારે હંમેશા આ પ્રકારે કાર્ય કરવાનું, કોઈ ચિંતા કરવાની આપણે જરૂરિયાત રહેશે નહીં. બરાબર. એટલે હંમેશા આ બાબતની કાળજી લેવાની તમારે. ઓકે, સેકન્ડ વન ઉપર આપણે જઈએ. નંબર 2 શું આપેલું છે તો કે AgNO3 નું જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કોના વડે કરવાનું છે? આપણે પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ વડે. કોના વડે વિદ્યુત વિભાજન કરવાનું છે આપણે? હવે પ્લેટિનમના વિદ્યુત ધ્રુવ વડે. ઓકે, ચાલો આમાં સમજાવું છું. આને કાઢી નાખું છું, આને પણ કાઢી નાખું છું. મેં તમને કીધું તો આગળ કે જો તમને વિદ્યુત ધ્રુવો છે એ કીધેલા જ ન હોય તો સમજવાનું કે નિષ્ક્રિય છે, કાં તો ગ્રેફાઇટ ને કાં તો પ્લેટિનમ કાં સ્ટીલ. તમારે લઈ લેવાનું કોઈ પણ એક, પણ જનરલી ગ્રેફાઇટ કે પ્લેટિનમ બેમાંથી એક લેવાનું. સ્ટીલ કીધું હોય તો જ લેવાનું, બાકી કંઈ દોઢું થવાનું નથી. AgNO3 નું જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ વડે કરવાનું છે. એક એનોડ અને કેથોડની, હવે એનોડની વાત તો છોડો તમે, હવે કઈ કઈ રિએક્શન થશે એ તમને મગજની અંદર ખ્યાલ હોવો જોઈએ કે શું થાય એમ. તમે સમજો પહેલા. સપોઝ હું તમને કેથોડ ઉપરની વાત કરું તો બે શક્યતાઓ છે કે Ag++ ઇલેક્ટ્રોનથી Ag, આનો પોટેન્શિયલ 0.80 વોલ્ટ છે, આ તમને ખ્યાલ છે. H+ ની વાત કરો કેથોડ ઉપર તો H2O માંથી તમને હાઇડ્રોજન વાયુ મળે, બરોબર છે. એ 1/2 H2 લખવું અને પ્લસ લખવું અહીંયા OH-, બરોબર, એક ઇલેક્ટ્રોન મેળવશે. હવે આનો વોલ્ટેજ છે એ તમને ખબર છે કે આનો વોલ્ટેજ ઓછો છે. કેટલો છે તો કે -0.83 વોલ્ટ છે. કેટલો છે એનો વોલ્ટેજ? -0.83. એટલે કેથોડ ઉપર તો એ સિલ્વર જમા થશે, એનો કોઈ પ્રશ્ન નથી. હવે વાત આવે એનોડ ઉપરની. વાત કોની આવે? એનોડ ઉપરની. તો એનોડ ઉપર NO3 નહીં જાય, એના બદલે કોણ જાય? OH- વાળો ભાગ છે એ જમા થશે, અને મતલબ ઓક્સિજન વાયુ જમા થશે પાણીમાંથી, તો H2O છે એમાંથી શું જશે? O2, બરોબર. પણ લખશું આપણે 1/2 પ્લસ અહીંયા લખશું 2 ઇલેક્ટ્રોન ને પ્લસ 2H+. આ પ્રકારની રિએક્શન NO3 છે એ નહીં થાય, એના બદલે કોણ થાય? ઓક્સિજન છે એનું વિદ્યુત વિભાજન થશે, બરોબર છે. એ પ્રમાણે આપણે ચર્ચા કરી કે ભાઈ AgNO3 નું કીધું હોય તો આ પ્રમાણે થાય. સેમ ટુ સેમ ન થાય એટલે તમને કોમન સેન્સ હોય ને એની અંદર, બરાબર છે. ઓકે,
ત્યાર પછી ત્રીજું આપ્યું છે, હું તમને કરાવતો નથી, H2SO4 ના મંદ જલીય દ્રાવણ. મેં તમને સ્પષ્ટ સૂચન આપેલું છે, કીધેલું છે કે જ્યારે મંદ જલીય દ્રાવણની વાત કરવામાં આવે ત્યારે હંમેશ માટે યાદ રાખવાનું કે મંદ જલીય દ્રાવણનું જો વિદ્યુત વિભાજન કરવામાં આવે તો માત્ર ને માત્ર પાણીનું જ વિદ્યુત વિભાજન થાય. એટલે કેથોડ ઉપર જમા થશે હાઇડ્રોજન વાયુ અને એનોડ ઉપર જમા થશે ઓક્સિજન વાયુ. બસ પાણીનું જ માત્ર વિદ્યુત વિભાજન થશે, બીજું કોઈ વિદ્યુત વિભાજન થવાનું નથી. આ નાની એવી વાત એ તમારે હંમેશા મગજની અંદર બેસાડી રાખવાની છે. બરાબર છે. ચોથું વિદ્યુત વિભાજન જોઈએ આપણે કોપર ક્લોરાઇડ CuCl2 નું. બરોબર, વિદ્યુત વિભાજન છે એ કરવાનું છે આપણે, જલીય દ્રાવણનું જ છે અને પ્લેટિનમના વિદ્યુત ધ્રુવ વડે છે. તો જોઈએ આપણે અહીંયા શું થાય. હું અહીંયા તમને એની આકૃતિ આપું છું. આકૃતિની જો કે જરૂર નથી, પણ ખાલી મેં તમને સમજ માટે આપેલી છે આ વસ્તુ. ઓકે, આની અંદર આપણે વિદ્યુત ધ્રુવો મૂકીએ. ચાલો, આ તમને ખબર છે માઇનસ છેડો પ્લસ છેડો. માઇનસ છે એ કેથોડ આવશે, પોઝિટિવ ભાગ છે એ આપણો થશે એનોડ થશે. દ્રાવણ કોનું છે તો કે Cu2 પ્લસ Cl માઇનસ, અહીંયા H પ્લસ અને OH માઇનસ, આ પ્રમાણે થાય. બરાબર. હવે તમે સીધી ને સિમ્પલ વિચારો વસ્તુ આખી કે કોપર અને હાઇડ્રોજન છે, આ બેમાંથી હું તમને આવ સીધી ખબર પડી જાય. તો કેથોડ ઉપર બે શક્યતા થાય, Cu2 પ્લસ પ્લસ 2 ઇલેક્ટ્રોન થી Cu. આનો વોલ્ટેજ 0.34 વોલ્ટ છે અને હાઇડ્રોજનનો વોલ્ટ તમને ખબર છે, હું લખતો નથી રિએક્શન હવે, એનો -0.83 છે. એટલે કેથોડ ઉપર આ જ રિએક્શન થશે, નહીં કે હાઇડ્રોજન વોલ્ટ. એટલે આનું કેન્સલ કરી નાખો. બરોબર છે. પછી બીજી વાત વિચારો તમે કે એનોડ ઉપર એક Cl માઇનસ છે, તો Cl માઇનસ થી 1/2 Cl2 પ્લસ ઇલેક્ટ્રોન. અને હજી એક શક્યતા આવે એનોડ ઉપર કઈ ઓક્સિજન વાયુ વાળી, તો કે H2O છે, એમાંથી H2O માંથી આપણે મળશે ઓક્સિજન. એક જ છે એટલે લખીએ 1/2 O2 પ્લસ અહીંયા થશે 2H પ્લસ અને વત્તા અહીંયા આવશે 2 ઇલેક્ટ્રોન. હવે આ બેના વોલ્ટેજની જો તમે સરખામણી કરો તો તમને ખબર પડે કે ક્લોરીન છે ને, આનો વોલ્ટેજ 1.36 વોલ્ટ છે અને આનો 1.23 વોલ્ટ છે. મેં તમને આગળ સમજાવેલું છે. ખરેખર પ્રક્રિયા છે એ આ થવી જોઈએ, પણ આ પ્રક્રિયા અવારનવાર આપણે જોઈએ છે કે ધીમી પ્રક્રિયા છે. ક્લોરીનની સાપેક્ષમાં આપણે આ વાત કરી ગયા છીએ આગળ પણ. બરોબર છે. તો એ પ્રમાણે આ પ્રક્રિયા છે એ ધીમી પ્રક્રિયા છે ને. આપણે NaCl ના જલીય દ્રાવણની અંદર વાત કરી હતી, યાદ કરો. આ CuCl2 નું છે. આપણે શેની અંદર વાત કરી હતી કે NaCl ના જલીય દ્રાવણના વિદ્યુત વિભાજનની અંદર પણ મેં તમને કીધું હતું, બરોબર, કે આ પ્રકારે વિદ્યુત વિભાજન છે ત્યાં થતું હતું, પણ ત્યાં સોડિયમનું નહોતું થતું, એના બદલે ત્યાં હાઇડ્રોજનનું થતું હતું. બરોબર છે. પણ અહીંયા ઓક્સિજનનું નહીં, તેના બદલે કોનું થશે? ક્લોરીનનું થશે. કારણ કે આ જે પ્રક્રિયા છે એનો પોટેન્શિયલ છે એ કેવો હતો? આ પ્રક્રિયા છે એ કેવી છે? ધીમી. અને ધીમી પ્રક્રિયા હોય એને ઝડપી બનાવવા માટે એને ઓવર પોટેન્શિયલમાં આપણે જવું પડે, જેને આપણે અધિવિભવ કહીએ છીએ. તો એટલા માટે અહીંયા કેથોડ ઉપર કોપર અને એનોડ ઉપર ક્લોરીન વાયુ છે એ જમા થશે. અહીંયા સિલ્વર અને પાણીનું વિદ્યુત વિભાજન થશે, અહીંયા ઓક્સિજન વાયુ જમા થશે. સેમ અહીંયા એનોડ અને કેથોડ. આ પ્રકારે વિદ્યુત વિભાજન છે એ જનરલી આપણે જોવા મળશે. ઓકે, અહીંયા આપણો વિદ્યુત વિભાજન કોષ છે એ આપણે અહીંયા પૂર્ણ કર્યો. બરોબર. હવે ફરી પાછો આપણે વિદ્યુત રાસાયણિક કોષની અંદર આપણે જવું છે. આપણે 2-3 બેટરીઓ ભણવાની છે. બરોબર છે. બેટરી શું છે, કેવી રીતે હોય, કેવી રીતે કાર્ય કરે, એની અંદર શું ભરેલું હોય, એની મિકેનિઝમ મતલબ એની કાર્ય પદ્ધતિ શું છે, કહેવાનો મતલબ કે કઈ રીતે કાર્ય કરે છે એ બેટરીઓ છે એ આપણે સમજવાની છે. અને કઈ રીતે કામ કરશે તો એ આપણે આગળના લેક્ચરની અંદર ચર્ચા કરશું. અહીંયા તમારો વિદ્યુત વિભાજન કોષ છે એ પૂર્ણ થયો. બરોબર. અને ખાસ કરીને વિદ્યુત વિભાજન કોષમાંથી તમને 3 માર્કના પ્રશ્ન પણ પૂછે છે. બરોબર. એટલે આ બાબતની એક તમારે કાળજી લેવી. ખાસ આ ચેપ્ટરમાંથી નષ્ટ સમીકરણ છે એ પણ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ IMP છે. એ ઉપરાંત વાહકતાવાળા દાખલા જે મેં તમને કરાવેલા હતા, બરોબર છે, એ વાહકતાવાળા દાખલા આલેખ સિવાયના, વાહકતાવાળા દાખલા પણ ક્યાં? આલેખ સિવાયના. એ દાખલાઓ જનરલી તમને 4 માર્ક્સની અંદર પૂછી શકે. પછી મેં તમને કાલે પાત્ર ABC વાળો દાખલો કરાયો હતો,
ફેરાડેના બીજા નિયમ ઉપરનો, એ પણ તમને 4 માર્ક્સની અંદર પૂછી શકે. અથવા તો માનો કે આવી રીતે ન પૂછવું હોય તો શું કરે, તો કે 2 માર્કના 2 પ્રશ્ન એ લોકો 4 માર્કની અંદર મૂકી દે, એમાં કંઈ ખોટું નથી. એટલે આ પ્રકારે પણ તમને ક્વેશ્ચન જે પૂછવામાં આવે, બરોબર. મને કદાચ આવું પણ પૂછી દે 2 માર્કની અંદર કે બે આનું વિદ્યુત વિભાજન કરતા કઈ નિપજો કયા વિદ્યુત રૂપે મળશે એનો પાક કથન કરો. આ પ્રશ્ન પણ 4 માર્કમાં તમને પૂછી નાખે, એમાં કંઈ ખોટું નથી. પણ જનરલી એમસીક્યુની અંદર આવા પ્રશ્નોથી પૂછવામાં આવે છે. એ લોકો પૂછે તો આપણે એને ના પાડી શકીએ ને. એમસીક્યુમાં કદાચ માનો કે વિદ્યુત ધ્રુવ પર આ પ્રકારના પ્રશ્ન પૂછી નાખે તમને, કે માનો કે ત્યાં તમને લોગ કેસી ગોતવાના, કે ભાઈ E0 સેલ ગોતવાના, કે ભાઈ ઈ સેલ ગોતવાના પ્રશ્ન પણ એમસીક્યુની અંદર પૂછી શકે, એમાં કંઈ આગળ પાછળ નથી, બરાબર. એટલે આ પ્રકારે ક્વેશ્ચન તમને થઈ શકે છે. મહેનત કરવાની છે, સાથે સાથે ખાલી માત્ર હા થશે વાંધો નહીં ઓકે એવું કંઈ કરવાનું નથી. સાથે સાથે મહેનત કરજો. સમય તમારી પાસે અત્યારે છે, વધુ સમય છે, એનો મેક્સિમમ ઉપયોગ કરી અને વધુમાં વધુ ફાયદો મળે એ પ્રકારનું કાર્ય કરો. ઓકે, ચાલો અહીં સુધી આજના માટે રાખી. ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી યુ.